જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ અને બહેનો, દેશનું બજેટ રજૂ થયું તેને લઈને ખેડૂતોમાં એક ચર્ચા જાગી છે કે આ બજેટ તેમના ખિસ્સા ભરે એવું કે પછી ફક્ત આંકડાની માયાજાળ. તો આવો બજેટનું ખેડૂતલક્ષી વિશ્લેષણ કરી લઈએ. સૌથી પહેલાં વાત કરીએ શું મળ્યું તેની. આ બજેટમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મુકાયો છે. ગુજરાતના ખેડૂતો માટે જે સૌથી મોટી વાત છે તે છે નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક ખેતીને આ બજેટમાં પ્રોત્સાહન અપાયું છે. આમ પણ ગુજરાત પહેલેથી જ તેમાં અગ્રેસર છે, ત્યારે કેન્દ્રની નવી સબસિડી યોજનાઓ આપણા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડાવવામાં મોટી મદદરૂપ થશે. સાથે જ તેલીબિયાં અને કઠોળના ઉત્પાદન માટે જાહેર થયેલું આત્મનિર્ભર પેકેજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતો માટે નવા દ્વાર ખોલી શકે છે. સ્ટોરેજ કેપેસિટી વધારવા માટેનું ફંડ લણણી પછી પાકમાં થતા નુકસાનને અટકાવશે. તો સાથે કપાસ ઉત્પાદકતા મિશન થકી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કપાસ પકવતા ખેડૂતોને ફાયદો થશે. સાથે આ બજેટમાં દરિયા કિનારે માછીમારી કરતા ભાઈઓ માટે પણ સારા સમાચાર છે. તો બીજી તરફ કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં વધારાને કારણે ખેડૂતોને બિયારણ, ખાતર કે દવા સાથે નાના મોટા આર્થિક વ્યવહારો માટે હવે સદ્ધરતા આવશે. આ તો થયું શું મળ્યું તેની વાત. હવે જોઈએ કે ક્યાં ખેડૂતોની આશા ઠગારી નીવડી છે. તો ખેડૂતો અને વિશ્લેષકો એવું માનતા હતા કે પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થશે, પણ એ ન થયો. કપાસ અને મગફળી પકવતા ખેડૂતો લાંબા સમયથી એમએસપી એટલે કે ટેકાના ભાવ માટે કાયદાકીય ગેરંટીની માંગ કરી રહ્યા હતા, જેનો બજેટમાં કોઈ જ ઉલ્લેખ નથી. વળી ખેતીમાં વપરાતા સાધનો અને ખાતર પરના જીએસટીમાં ઘટાડો કરવાની જરૂર હતી, જેથી ઇનપુટ કોસ્ટ એટલે કે ખેતીનો ખર્ચ ઘટે. મોંઘા ડીઝલ અને વીજળીના દરો સામે સીધી રાહતની અપેક્ષા હતી, પરંતુ આમાં પણ ક્યાંક ને ક્યાંક આશા ઠગારી નીવડી છે. આ બજેટ લાંબા ગાળાના વિઝનવાળું હોઈ શકે છે, પણ નાના ખેડૂતોને જે તાત્કાલિક રોકડ રાહત જોઈતી હતી તેમાં ક્યાંક કચાશ રહી ગઈ છે. ટેકનોલોજી તો આવશે, પણ શું તે ખેડૂતોના દેવા માફ કરી શકશે? આ મોટો સવાલ છે. ખેડૂત મિત્રો, તમને શું લાગે છે? તમારી દ્રષ્ટિએ આ બજેટ તમારા ખેતર સુધી ખુશાલી લાવશે? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જય ખેડૂત સમાજ.